યોર વ્યૂઝ ઓન ચક્રાસ શું છે અને એ કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે બેલેન્સ કરવા અને અલાઇન કરવા એ આપણી બોડી પર કેવી રીતે ઇફેક્ટ કરે છે? ચક્રાસ આર નોટ અ ફિઝિકલ વ્હીલ, એ કોઈ એવા ફિઝિકલ કોઈ ઓર્ગન નથી. It is an energy center. Okay. So there are 7 main energy centers in our body, and those energy centers have different emotions. એને સમજવાના છે, એને બેલેન્સ કરવાના છે, જેથી કરીને આપણે આપણી લાઈફ બેટર, હેપીલી, વિથ અવેરનેસ, કોઈ પણ પ્રકારના માનસિક શારીરિક રોગ વગર, ઇફ યોર ઓલ એનર્જી સેન્ટર્સ આર અલાઇન્ડ એન્ડ બેલેન્સ્ડ, તો કોઈ ઇશ્યુ આવવાના જ નથી લાઈફમાં, બિકોઝ દેર વિલ બી એન અવેરનેસ, ક્લેરિટી ઓફ થોટ્સ, ક્લેરિટી ઓફ માઇન્ડ છે, કે જેથી કરીને તમે ડિસિઝન સારા લઈ શકશો અને તમારા બોડીમાં પણ કોઈ ઇશ્યુ નહીં હોય અને તમારા માઇન્ડમાં પણ ક્લેરિટી હશે. Any health issues that is associated with these chakras? ત્યારે ઇશ્યુઝ લાઇક પાઇલ્સ, કોન્સ્ટિપેશન, મેટાબોલિક ડિઝોર્ડર, રાઈટ, આ બધા જ ઇશ્યુઝ મેઇન કારણ છે મૂલાધાર. જ્યારે વિશુદ્ધિ ચક્ર ઇમ્બેલેન્સ હોય છે ત્યારે થાઇરોઇડ થવાની સંભાવના વધારે હોય છે, કારણ કે એની ગ્લેન્ડ પણ અહીંયા જ છે. ડાયરેક્ટ કનેક્શન છે, દરેક પ્રકારના રોગનું ડાયરેક્ટ કનેક્શન છે ચક્રા સાથે. Is chakra balancing easy? Anybody can learn chakra healing. Anybody can understand their own chakra. Anybody can heal. We can heal ourselves. Yeah? If negative thoughts can create problems in our lives, positivity and balancing can heal yourself, heal your body, heal your mind as well. મેડિટેશન કોઈને શીખવું હોય, બહુ લોકોને રોકેટ સાયન્સ લાગે જ છે ફ્રેન્કલી, તો એની સૌથી ઇઝી ટેકનિક શું છે? The easiest technique I would say that focus on your breath. Your breath is your guru.